હારો 3 4 આજે તો મને એટલી શાંતિ મળી છે ને. આજે આ બનાવી રહ્યા છે દાળ ખીચડી. કબૂતર કાગડા ને બધા પક્ષી આવે એના માટે પાણી રાખી છે એટલે બધા આવીને પી જાય બરોબર ને. બાજુ ઝાડવાને પાણી છાંટે. સુરેન્દ્રનગરના પૂર્ણ ઘણા છે બાકી એટલે વરસાદ નથી આવતો. કેવા લાગે છે વિડીયો? સરસ. હે મજા આવે છે ને? મજા રોજ જોઉં છું. રોજ જોવો છો વિડીયો? અને આ છે એમના પુત્ર જિગ્નેશભાઈ. જિગ્નેશ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય માતાજી અને હર હર મહાદેવ. તો બધાનું સ્વાગત છે અમારા નવા જ અને ફ્રેશ વ્લોગમાં. અને આજે છે તારીખ 28 જૂન 2024 અને રાતે કાલ સુતા સુતા વાગી ગયા હતા 2:30 અને ઇન્ડિયા ફાઇનલમાં પહોંચી ગયું છે. અને કાલે ઇન્ડિયા અને આફ્રિકા વચ્ચે ફાઇનલ રમાવાની છે. જય સ્વામિનારાયણ બા, કાલ જીતી ગયા આપણે. તમે હુઈ ગયા હતા પણ રાતે 2:30 વગાડ્યા અમે. સારું ને, કઈ વાંધો ને. હાલો હવે અત્યારે જવાનું છે. કેટલા વાગ્યા જોઈ લો, 10 માં 10 થઈ ગઈ છે. અને આરવ માટે નાસ્તો દેવા સ્કૂલે જવાનું છે કારણ કે સવારે એને નાસ્તામાં લઈ જાવી હતી ગાર્લિક બ્રેડ, પણ એ પછી થોડીક ઓલી થઈ જાય આવી ગરમીમાં, એટલે મેં કીધું તને રિસેસમાં આપી આવીશ. તો ચાલો ફટાફટ આરવને પહેલા સ્કૂલમાં જઈને નાસ્તો આપી આવીએ. સ્કૂલે પહોંચી ગયા છે ને આરવને નાસ્તો દઈ દીધો છે ને બસ હવે એને રિસેસ પડવાની તૈયારીમાં છે. ચાલો છોકરાઓ બધા આવી ગયા છે, નીકળીએ અમે. આવી ગયા છે 1:15 ને પહોંચી ગયા છે ઘરે. આરવ ઊંઘ આવી હતી સ્કૂલમાં કે નહોતી આવી? નહોતી આવી ને, વાંધો નહોતો આવ્યો ને. આરવભાઈ કાલે 1 વાગે સુઈ ગયા હતા ને આજે આરવભાઈ માટે એક સરસ મજાની ગિફ્ટ આવી છે. જોઈ લે આરવ, આ આપણા કસ્ટમર છે ને તારા વિડીયો બધા જોવે છે કે આરવને ગિફ્ટ આપજો. તો થેન્ક યુ વેરી. તૃપ્તિ આંટી છે નામ. તૃપ્તિ આંટી. ઓકે, તો ચાલો હવે જમવા બેસી જવું છે ને? હા ચલો. ઓકે. તો આજે જમવામાં છે ઢોકળીનું શાક, રોટલી, કેરી અને ગોળ. તો ચાલો બધા જમવા. ઓકે, તો જમવા આવી જાઓ. મેડમે કીધું છે. વાગ્યા છે સાંજના 4:45 અને બાજો અહીંયા અમારે કબૂતર કાગડા ને બધા પક્ષી આવે એના માટે પાણી રાખી છે એટલે બધા આવીને પી જાય બરોબર ને. બાજુ ઝાડવાને પાણી છાંટે છે. વાહ ભાઈ વાહ. અને એટમોસ્ફિયર જોઈ લો. પણ આરામ બરાબર જો એક છાંટો પડતો હોય તો, એક છાંટો નથી પડતો. બધે વરસાદ છે. અહીંયા હમણાં બપોરે વઢવાણ સુધી વરસાદ હતો અમારે, પણ સુરેન્દ્રનગરમાં વરસાદ છે નહીં. હે, સુરેન્દ્રનગરના પૂર્ણ ઘણા છે બાકી એટલે વરસાદ નથી આવતો. કઈ વાંધો નહીં. બા જો બધે પાણી રેડે રાખે છે. ચાલો. સારું, ચાલો. અત્યારે આવી ગયા છે દિનેશ ટ્રેડર્સમાં, આકાશ ગંગા કોમ્પ્લેક્સ. દિનેશભાઈ, જય જિનેન્દ્ર. કેવા લાગે છે વિડીયો? સરસ. હે મજા આવે છે ને? મજા રોજ જોઉં છું. રોજ જોવો છો વિડીયો? અને આ છે એમના પુત્ર જિગ્નેશભાઈ. જિગ્નેશભાઈ, જય જિનેન્દ્ર. જિનેન્દ્ર, તમે જોવો છો કે નથી જોતા? રોજ જોઉં છું. બહુ સરસ વિડીયો હોય છે. ઓકે ઓકે. જો હવે છે ને આ દુકાન છે એમની, બધું મટીરિયલનું રાખે છે. ને આપણે એક છે ને અહીંયા કોમેડી એક વિડીયો બનાવવાનો છે તમારે અહીંયા, એક કોન્સેપ્ટ ગોતી. બરાબર છે? ભલે તારે. હાલો, જય જિનેન્દ્ર. વાગ્યા છે રાતના 8:45 અને પહોંચી ગયા છે ફાઇનલી અત્યારે ઘરે. અને ફ્રેશ થઈ ગયા છે પણ તોય જોઈ લો પરસેવો એટલો ને એટલો જ છે કારણ કે આજે સુરેન્દ્રનગરમાં સવારથી વાદળિયું વાતાવરણ હતું પણ હરામ બરાબર જો એક ટીપું પડ્યું હોય તો. પણ કઈ વાંધો નહીં. મમ્મી પપ્પા ને બા બધા જમવા બેઠા છે એટલે પંખો ચાલુ છે. મારે બનાવવાની છે આજે દાલ ખીચડી, એટલે એ લોકો જમી લે પછી ફટાફટ બનાવી નાખીને જમવા બેસી જઈને. અહીંયા જોઈ લો ગણપતિ દાદાની સિરિયલ ચાલુ છે. ગુડ ઇવનિંગ આરો ભાઈ. ગુડ નાઇટ. કેમ કેટલા વાગ્યા? હજી તો 9:10. પણ કારણ એક જ છે કે કાલે રાત્રે 2-2:30 વાગી ગયા હતા. આરોભાઈ તો કહેતા હતા કે આખી રાત જાગવું છે, પણ 1 વાગે સુઈ ગયો હતો. પણ આજ તો વહેલું જ સુઈ જવું છે બને એટલું. પણ ચાલો હવે મમ્મી પપ્પા જમી લે એટલે દાલ ખીચડી બનાવી નાખીએ. આજે તો મને એટલી શાંતિ મળી છે ને. આજે આ બનાવી રહ્યા છે દાળ ખીચડી. તો આપ દેખી રહ્યા છો, ડુંગળી, મરચાં ને બધું સાતળી રહ્યા છે. આજે તમારે ખીચડી બનાવવાની છે ને? ભાઈ ખીચડી રેગ્યુલર ખીચડી તો બનાવી જ છે મગની દાળની, પણ સાથે સાથે આપણે દાળ ખીચડીનો પ્રોગ્રામ કર્યો છે બધા વેજીટેબલ્સ વાળી.
એટલે કોને કોને મારા હાથની દાળ ખીચડી ખાવી છે તે બધા આવી જાવ. અને આજે ક્રિષ્ના ટેસ્ટ કરીને કહેશે, દર વખતે હું ટેસ્ટ કરતો હોય પણ આજે ક્રિષ્ના ટેસ્ટ કરશે કે કેવી બની છે દાળ ખીચડી. ફાઇનલી આપણી દાળ ખીચડી વેજીટેબલ્સ વાળી બનીને રેડી છે, સાથે છે ભૂંગળા અને છાશ. તો આજે ક્રિષ્ના ટેસ્ટ કરશે ને 10 માંથી કેટલા માર્ક આપે છે તે જોવી. સાચા રિવ્યુ દેવાના, ખોટા દેવાના નથી. 8-9 માર્ક આપ્યા છે. 8-9 માર્ક. કેવો ટેસ્ટ કેવો છે? સારો જ છે, 12 કરતા ઘણો સારો લાગે છે. 12 કરતા ઘણો સારો છે. ઓકે ઓકે. અત્યારે આપણે વેજીટેબલ્સ લિમિટેડ હતા. કેપ્સિકમ હતું, બટેકા હતા અને ડુંગળી હતું, ટમેટું હતું અને આદુ લસણ ને મરચા. ખરેખર જે આની અંદર તમે જો હેલ્ધી ખાવું હોય તો આની અંદર ગાજર હોય, ફણસી હોય, મકાઈ હોય, પછી પનીર હોય, આ બધી વસ્તુ નાખીને તમે ખરેખર બનાવો તો એકદમ હેલ્ધી આ ખીચડી બની જાય. તો ચાલો હવે ખીચડીનો આનંદ લઈએ. તમને બધાને ખીચડી ભાવતી હોય કે નથી ભાવતી કોમેન્ટમાં જરૂર કહેજો. ન કરવાનું હોય અને પછી તરત ઈ બોલ કે તરત મારી આમું સીન લેવાનું. આયા મારી આમું જોયો હું કહું એટલે ચાલુ કરજો. આમાં બરો હું કહું એટલે પણ આમ કરીશું. ના બેટા, અમારા ગામમાં બધા નાના છોકરા ગામમાં હવે હવે બારનો સીન લે. શું ડોળા કાઢે શું બા ભૂલી જાઉં છો શું કહેવાનું? શું ડોરા કાઢે? દવાખાના જ્યાં જોઈએ દવાખાનામાં અમારા ગામના બધે નાના નાના જ જન્મે છે. હું કહું પછી ચાલુ કરજો. શું ડોળા કાઢે દવાખાનામાં જોઈએ બધા નાના કેટલાય છોકરા જન્મે. તો આજનો પ્રોગ્રામ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. ચાલો, જય માતાજી. અમારા ગામમાં તો નાના નાના છોકરા જ જન્મે છે. આમ આમ કરવાનું. હો ચાલો, હું કહું ને એટલે ચાલુ કરો. A few moments later. તો વાગ્યા છે રાતના 10 અને સરસ મજાની ગેમ લઈને આવી ગયા છે. અહીંયા છે બંગડી, અહીંયા છે બોર્ડર લાઈન, 4 સિક્કા છે અને અહીંયા છે ઇયર સ્ટિક અને અહીંયા અમારા અમ્પાયર બેઠા છે આજની મેચના, જો કે એ રમશે અને અહીંયા ટાઈમર છે. હવે ગેમ એ છે કે આ બોર્ડરેથી આ સ્ટિકથી જો બસ એવી રીતે ઉપાડીને આ બંગડીની અંદર નાખવાનું. 1 મિનિટની અંદર સૌથી વધારે જેટલા આની અંદર નાખી દે એ વિજેતા બનશે. ને આ મેચ અમારા ત્રણેય વચ્ચે રમાવાની છે. અહીંયા 4 તમારે આવી જાય ને સિકેલ હારો તું લઈ શકે અહીંથી, બરોબર છે? ઓકે, તો હું 1 2 3 કહું એટલે અમ્પાયર રેડી? ઓકે चलो भाई देखो अब मैं क्या करता हूँ. તો આરવ રેડી? એક સેકન્ડ આ પગે પડી જાય તો પાછું અહીંયા મૂકી દેવાનું, બરોબર છે? અને અમ્પાયર રેડી? ઓકે, 1 2 3 સ્ટાર્ટ. જો આરવભાઈ શું કરી શકે છે. આરવભાઈ ને આ ઉપાડ્યો એ આ 1 પોઈન્ટ થઈ ગયો છે આરવનો. અને અહીંયા જોઈ લો 15-16 સેકન્ડ થઈ ગઈ છે. શું લાગે છે તમને 4 કરી શકશે 1 મિનિટમાં? તે જોવાનું રહેશે. આરવભાઈને મેળ નથી આવતો. पढ़ाई लिखाई में ध्यान लगाओ, IAS बनो. હમણાં પ્રેક્ટિસ કરતો ત્યારે થઈ ગયું હતું. એ ઉપાડ્યો સેકન્ડ ભાઈ. 38 સેકન્ડ થઈ ગઈ છે, 40 સેકન્ડ થઈ ગઈ છે, લાસ્ટ 20 સેકન્ડ. આરવભાઈ એ 3 ઓ કાઉન્ટ હા ઓકે ચલો લાસ્ટ 6 સેકન્ડ. 2 1 0 સ્ટોપ. તો આરવનો સ્કોર છે 3 પોઈન્ટ. આરવ વેલ ડન. હવે રમશે ક્રિષ્ના. સેકન્ડ પ્લેયર આવી ગયા છે અને સેમ ગેમ છે. 4 સિક્કા, બોર્ડર, અહીંયા બંગડી અને અમ્પાયર છે અત્યારે આરવભાઈ. તો રેડી છો પ્લેયર? અમ્પાયર રેડી? ઓકે, 1 2 3 સ્ટાર્ટ. આને સ્પીડ પકડી છે. પડી ગયો પાછો. હારો 3 अन्याय हुआ है 4. कौन है ये लोग? कहां से आते? ઓકે ચાલો હાલી ફરતીન નાખવાના. ફરતીન એ હાથેથી લઈ શકો તમે.
હાથેથી લઈ લો ફરતી. કેટલી સેકન્ડ બાકી રહી? હજી તો 22 જ સેકન્ડ થઈ છે. 4 ને 1 5, 5 ને 5 પોઈન્ટ થઈ ગયા છે અને 30 સેકન્ડ જ થઈ છે હજી તો. 5 ને 1 6. ભાઈ જમાવટ પાડી દીધી છે. ધુએધાર બલ્લેબાજ છે અમારા. ફાઇનલ 15 સેકન્ડ બાકી છે. બંને કઈ કરે બે નો કરી શકાય, બે નો કરી શકાય. એક ચીટિંગ નહીં કરવાની. ચીટિંગ કરતા હે તું. ચીકિંગ ચીકિંગ 7 અને 8 હજી બાકી છે. 4 સેકન્ડ. તો કૃષ્ણના જે 8 પોઈન્ટ આરવ ને હમણાં મેચમાં કોઈ લે. શું કરશું આપણે? કંઈક કરાવવું પડશે આરવ. હે કુવારા ગલુડિયા જમાડવા પડે એવું છે આરવ ભાઈને તો મેળ ગાયું છે. તો ચાલો હવે હું બેસી જાઉં, કેમેરા સોંપી દઈ કૃષ્ણને ને આરવ કરશે અમ્પાયરિંગ. આરવને થયા છે 3 પોઈન્ટ, મારે થયા છે 8 પોઈન્ટ અને તમારે હવે કરવાના છે 9 પોઈન્ટ. તો તમે રેડી છો ને? રેડી. આરવ તું રેડી? યસ તો 1 2 3. પપ્પા ગમે કે પ્રેક્ટિસ કરતા હતા ને તો તમે તો ક્યાર ને તમે પ્રેક્ટિસ કરતા હતા. શું થયું તમારે? એક બી ન થયો. આ હળીમાં વાંધો છે. આ હળી વાંધો. તો તમે દેખી શકો છો આટલી સેકન્ડ થઈ તો બી નહીં થયા. એક ના તારે ગણાયું તો એક. આ પણ ના ચાલો. એક 31 સેકન્ડ થકે ક્રીમ નથી પપ્પા આ કૃષ્ણએ કઈક કાળા જાદુ કર્યું છે આમાં અમને બેન હરાવવા માટે. એક સાથે બે નહીં, ચીટિંગ નહીં. થાતું જ નથી. સાવ ઈઝી છે. એક જ પોઈન્ટ થયો છે હવે તમારે હજી સુધી 0. તો તમે હારી ગયા છો અને साले तभी मेरे माफ करना गुस्से में इधर उधर निकल जाता. મુહૂર્ત તો કર્યું છે જોઈ લો. હાવ નથી કર્યું. અને હું જીતી ગઈ છું. ફાઇનલી મેચ અહીંયા પૂરી કરી છે અને કૃષ્ણા ફાઇનલી વિજેતા બની ગઈ છે 8 પોઈન્ટ સાથે. મારો થયો ખાલી 1 પોઈન્ટ અને આરવના 3 પોઈન્ટ. તો તમને આ ગેમ કેવી લાગી છે કોમેન્ટમાં જરૂર કહેજો. અને તમારી આગળ કોઈ ગેમના આવા નવા ઓપ્શન્સ હોય, તમે કોઈ આવી ગેમ્સ રમતા હોય, તમને કોમેન્ટમાં જરૂર કહેજો. તો ચાલો આજનો વ્લોગને અહીં જ એન્ડ કરે છીએ. આશા રાખી કે તમને અમારા વિડીયો ગમતા હશે. વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઈક અને શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ નવા વિડીયોમાં. થેન્ક યુ, આભાર, ગુડ નાઇટ એન્ડ સ્વીટ ડ્રીમ્સ. બાય બાય.